પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. વાલા વૈષ્ણવો, અતિ દુર્લભ અને અલૌકિક એવા પુરુષોત્તમ માસનો આ પવિત્ર સમય એ માત્ર તિથિઓનો વધારો નથી, પરંતુ જીવના અંતઃકરણને પ્રભુમય બનાવવાની દિવ્ય એક અવસર છે. જેમ વર્ષમાં એક વખત આવતો વસંત સમગ્ર પ્રકૃતિમાં નવી સુગંધ ભરી દે છે, તેવી જ રીતે પુરુષોત્તમ માસ જીવના સુકાઈ ગયેલા હૃદયમાં ફરીથી ભક્તિ, સ્મરણ અને પ્રભુ પ્રેમની કૂંપળો ફૂટાડે છે. આ પુરુષોત્તમ માસને શ્રેષ્ઠ માસ કેમ કહેવાયું? કારણ કે આ માસ એ પોતે જ શ્રી પુરુષોત્તમ પ્રભુને અતિશય પ્રિય છે, જેનો સ્વીકાર સ્વયં પ્રભુએ કર્યો છે. જે જીવ આ સમયમાં થોડું પણ શ્રવણ, સ્મરણ, પાઠ, કથા કે ભાવથી પ્રભુને અર્પે છે ને, તેના જીવનમાં અદ્ભુત આંતરિક પરિવર્તન થવા લાગે છે. આપણે આ સમગ્ર શ્રેણીમાં પુરુષોત્તમ માસના 29 અધ્યાયોના મહાત્મ્યનું શ્રવણ કરીશું. દરેક અધ્યાય એ માત્ર એક કથા નથી, પરંતુ જીવનને જાગૃત કરતો એક દિવ્ય સંદેશ છે. અને સાથે સાથે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રના 10 શ્લોકોનો પણ રસાસ્વાદ માણીશું, જેથી કથાની સાથે સાથે નામ સ્મરણનું અમૃત પણ હૃદયમાં વરસતું રહે. આ સત્સંગની એક વિશેષતા એ પણ રહેશે કે જ્યાં જ્યાં પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં કોઈ ભાવ, કોઈ પ્રસંગ, કોઈ તત્વ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સાથે જોડાતું જણાશે, ત્યાં ત્યાં આપણે શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથો, વૈષ્ણવોના ચરિત્રો, સેવાભાવ, વિરહભાવ અને કૃપા માર્ગના અમૂલ્ય પ્રસંગો સાથે તેનો ભાવ સંબંધ સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે પુષ્ટિ માર્ગ એ માત્ર જ્ઞાનનો માર્ગ નથી, પરંતુ અનુભવનો માર્ગ છે, અનુગ્રહનો માર્ગ છે, જ્યાં દરેક કથા જીવને પ્રભુ તરફ થોડું વધુ નમ્ર, વધુ આતુર અને વધુ સમર્પિત બનાવે છે. કદાચ આ સત્સંગ દરમિયાન કોઈ એક પ્રસંગ પણ આપનું હૃદય બદલે, કોઈ એક શ્લોક અંતરમાં સતત ગુંજતો રહે, કોઈ એક ભાવ પ્રભુના ચરણોમાં સ્થિર કરી દે, અને કદાચ એ જ પુરુષોત્તમ માસની અનેરી કૃપા બની રહે. તો ચાલો વૈષ્ણવો, માત્ર કથા સાંભળવા નહીં, પરંતુ અંતરમાં પ્રભુને પધરાવવા માટે આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો પુરુષોત્તમ માસના મહાત્મ્યની અદ્ભુત કથામાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, તેનો અધ્યાય પહેલો અને તેની સાથે સાથે પુરુષોત્તમ સહસ્ત્રના અમૃત શ્લોકોનો રસાસ્વાદ માણીશું, અને તેની સાથે પુષ્ટિ ચિંતન થોડુંક કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જેમાંથી લઈ રહ્યા છીએ, એ પુસ્તકના પ્રેરક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી છે. એટલે આપણે શ્રી વલ્લભ શરણાગતિ ટ્રસ્ટ દ્વારા આ પ્રકાશન થયેલું છે, તેમાંથી સંકલન લઈ રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે પ્રથમ અધ્યાયનું ભાવ દર્શન કરીશું, અને ત્યારબાદ પુરુષોત્તમ સહસ્ત્રના 10 શ્લોકનું રસપાન કરીશું. શ્રી પુરુષોત્તમાય નમઃ.
પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસની કથા. અધ્યાય પહેલો. એક દિવસે નૈમિષારણ્યમાં રહેનારા દિવ્ય વ્રતોને ધારણ કરનાર શૌનક આદિ ઋષિઓએ શિષ્યો સહિત આવીને સુખપૂર્વક બેઠેલા પવિત્ર વ્યાસના શિષ્ય સુતજીને પ્રશ્ન કર્યો. ઋષિઓ બોલ્યા, હે સુતજી, તમે દીર્ઘ આયુષ્યવાળા થાવ અને શ્રી વ્યાસજીના મુખેથી સાંભળેલ અધિક માસનું વ્રત તેમજ તેનું વિધાન શું છે તે કહો. અધિક માસના વ્રત વિધાનમાં કઈ વિધિ છે, કયા દેવતા છે, કયા મહિનાની કઈ કઈ તિથિએ વ્રત કરવાની શું શું ફળ પ્રાપ્ત થાય છે તે અમોને જલ્દીથી કહો. સુતજી બોલ્યા, હે ઋષિઓ, લક્ષ્મી માધવના સંવાદરૂપી પુરાણોમાં કહેલી પાપોનો નાશ કરનારી શુભ કથા સાંભળો. એક દિવસે દેવના દેવ જનાર્દન ભગવાન વૈકુંઠમાં સુખપૂર્વક બેઠા ત્યારે દેવી મહાલક્ષ્મીજીએ પોતાના સ્વામી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો. લક્ષ્મીજી બોલ્યા, હે દેવોના દેવ, જગતના સ્વામી, ભક્તિ તેમજ મુક્તિને આપનારા હે દેવ, મારા મનમાં રહેલા સંશયને કૃપા કરીને દૂર કરો. વ્યાસ વગેરે ઋષિઓએ કહ્યું છે કે આપ્યા વગર મળતું નથી અને આપેલું છે તે જ આગળ આવે છે. જેમ વાંઝણી સ્ત્રી ગૃહસ્થ પતિના વંશનો નાશ કરનારી છે, તેમ દાન વગરના પ્રાણી પાત્રનો જન્મ નિરર્થક છે. શાસ્ત્રોને જાણનારા વિદ્વાનો કહે છે કે જ્યારે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ પ્રાપ્ત થાય ત્યારે બધી ક્રિયાઓનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું તે આપણા પૂર્વ આચાર્યોએ કહેલું છે. દેવ કાર્ય, પિતૃ કાર્ય, તીર્થયાત્રા, વ્રત વગેરે કામ્ય કર્મો તથા મુંડન, ચોલ કર્મ, યજ્ઞોપવિત કર્મ, વિવાહ કર્મ જેવા શુભ કાર્યોનો અધિક માસમાં ખાસ કરીને ગૃહસ્થાશ્રમીએ ત્યાગ કરવો જોઈએ. તો પછી હે ભગવાન, આ અધિક માસ આવે ત્યારે શું કરવું જોઈએ, કોને દાન આપવું, કોનું પૂજન કરવું એ વગેરે કહો ને. તો વિષ્ણુ બોલ્યા, હે મહાભાગ્યવતી દેવી, બધા લોકની પ્રાપ્તિ અર્થે જે બ્રાહ્મણને દાન આપે છે તે પોતે જ દાતા અને ભોગતા આ લોકમાં અને પરલોકમાં મારા સિવાય બીજો કોઈ નથી. જ્યારે અધિક માસ આવે ત્યારે મને જ ઉદ્દેશીને આ માસમાં કરે છે તે બધું અક્ષય ફળ આપનારું છે. હે દેવી, જેનો પુરુષોત્તમ માસ આળસ વગેરે પ્રમાદથી શૂન્ય જાય છે ને, તેઓ દરિદ્ર, પુત્ર શોક તેમજ અનેક પાપરૂપી શોકમાં ડૂબેલા રહે છે. જેઓ પુરુષોત્તમ માસમાં ઉત્તમ પવિત્ર બ્રાહ્મણોનું પૂજન અર્ચન કરે છે તેઓને હું થોડું આપેલું હોય તો પણ અનંત ફળ આપું છું. લક્ષ્મીજી બોલ્યા, હે નાથ, તમે કહ્યું કે હું જ દાતા અને હું જ ભોગતા છું, તો વ્રતનું આચરણ કરનારા પર તમે કેવી રીતે પ્રસન્ન થાવ છો? હે ભગવાન, મારા પર પ્રસન્ન થઈ અધિક માસનું વ્રત તથા ઉદ્યાપનની વિધિ મને વિસ્તારપૂર્વક કહો. વાલા વૈષ્ણવો, અહીં શું કહ્યું કે આપ જ દાતા છો અને આપ જ ભોગતા છો. આટલું બોલતા તરત જ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવે છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે યજ્ઞવોક્તા, યજ્ઞ કરતા અને મહોદાય ચરિત્રવાન. આવા શ્રી વલ્લભ પ્રભુ છે જે શ્રી વલ્લભ પ્રભુએ ઘણા વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. એટલું જ નહીં, વલ્લભ સાખીમાં કહ્યું છે ને કે છોટો બડો ન જાનીએ સબહી એક સ્વરૂપ. એવી રીતે શ્રી ગુસાઈજીએ પણ એમના સેવકોને, જે હજી સેવક પણ થયા ન હોતા,
તે પહેલાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રભુ રૂપ બદલી બદલીને પધારી રહ્યા છે. હવે અહીં લક્ષ્મીજી કહે છે કે મને આ અધિક માસનું વ્રત તથા ઉદ્યાપનની વિધિ વિસ્તારપૂર્વક કહો. એટલે વિષ્ણુજી બોલ્યા, હે પ્રિયે, જ્યારે સૂર્ય સંક્રાંતિ વગરનો માસ આવે ત્યારે પોતાનું હિત ઈચ્છનાર મનુષ્યોએ શ્રી પુરુષોત્તમની પ્રીતિ માટે અનેક મનોરથો કરવા. ધ્યાન આપજો, શ્રી પુરુષોત્તમની પ્રીતિ માટે. હે દેવી, સૂર્ય સંક્રાંતિ વગરના અધિક માસમાં વદ ચૌદશ, નવમી, આઠમ વગેરે દિવસોએ શોકને નાશ કરનારું અધિક માસનું ઉદ્યાપન કરવું. પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે આ પવિત્ર પુરુષોત્તમ અધિક માસમાં સવારમાં વહેલા ઉઠી નિત્ય કર્મ પરવારી વાસુદેવ ભગવાનનું મનમાં સ્મરણ કરી નિયમ ગ્રહણ કરવું. ઉપવાસ, રાત્રિ ભોજન, એક ભૂખતા, હવિષ્યાન ભોજન વગેરેમાંથી ગમે તે નિયમનો મનમાં નિશ્ચય કરી વેદશાસ્ત્ર સંપન્ન, સદાચારી, પવિત્ર વેદપાઠી, ચારિત્ર્યવાન, મૃદુભાષી એવા પત્ની સહિત બ્રાહ્મણોને આમંત્રણ આપવું. ત્યાર પછી મધ્યાહન સમયે લક્ષ્મી સહિત પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરવી. બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી સહકુટુંબ પુરુષોત્તમનું ભક્તિપૂર્વક પૂજન કરવું. વાલા વૈષ્ણવો, આ પુરુષોત્તમ માસની જે કથા, જે આ અધ્યાયો છે તે લેવાનું કારણ એક જ છે કે અહીં શ્રી વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. આપણે જેવી રીતે દ્વારકા બેઠકજીએ જઈએ છીએ તો એમ કહેવામાં આવે છે ને કે શ્રી મહાપ્રભુજીની કાનીથી જવાનું, કે શ્રી મહાપ્રભુજીને કેન્દ્રમાં રાખીને જવાનું. એવી રીતે આપણે આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય આપણા સૌના લાડીલા એવા શ્રી વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી આ પુસ્તકનું પ્રકાશન થયેલું છે એટલે લઈ રહ્યા છીએ. અને એક મનમાં એવો ભાવ પણ છે કે મર્યાદા પ્રકારમાં પણ કોઈ ખૂણે પુષ્ટિ પ્રકાર સમાયેલો હોય છે, એનો પણ આપણે ભાવ સમજીએ તે હેતુથી આ લઈ રહ્યા છીએ. આપણે તો નિષ્કામ ભાવે પ્રભુના ગુણગાન કરવા છે અને આ તેમાં એક નવા રૂપે સત્સંગ લઈ રહ્યા છીએ. હવે અહીં કહે છે, અને પાછું પદ્મપુરાણ અંતર્ગત છે, એટલે આપણે ભાગવતજીમાં પદ્મપુરાણમાં જે ભાગવતજીનું મહાત્મ્ય છે એ બધું આપણે વર્ણન શ્રવણ કરતા હોઈએ છીએ, એટલે એ હેતુથી આપણે આ લઈ રહ્યા છીએ. આપણા સર્વના પુષ્ટિ પુરુષોત્તમ આપણી માથે બિરાજતા આપણા ઠાકોરજી છે. હવે કહે છે કે હે દેવી, ભગવાનને પંચામૃત તેમજ શુદ્ધ પવિત્ર તીર્થજળથી સ્નાન કરાવી સુગંધી ચંદનથી લેપ કરવો અને જાત જાતના સુગંધી પુષ્પો અર્પણ કરવા. સુંદર કિંમતી વસ્ત્રો તેમજ અલંકારો અર્પણ કરી ધૂપ દીપ નૈવેદ્યથી અર્ચન કરવું. ત્યાર પછી વ્રત કરનારે ઘંટ, મૃદંગ, શંખધ્વનિ વગેરે વાજિંત્રોથી કર્પૂર વગેરે આરતી કરવી. હે દેવી, અનંત ફળની પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સહિત મારું સ્મરણ કરતા, મનથી અર્ધ્ય આપતા આ પ્રમાણે ભણું. હે દેવ, હે મહાભાગ, આપત્તિને દૂર કરનારા હે વિષ્ણુ ભગવાન, મેં અર્પણ કરેલું આ અર્ધ્ય દ્વારા મારી બધી કામના પૂર્ણ કરો. આ થયો મર્યાદા પ્રકાર. અને આપણે તો પ્રભુના સુખ અર્થે જે કંઈ કરીએ છીએ એ કરવાનું છે. આપણે ઠાકોરજીની સેવામાં પણ ભલે ભલે પ્રભુના સુખનો જ વિચાર હોય છે. અહીં કહ્યું છે કે ઓ શ્રીનાથજી ચંદન, ઓ શ્રીનાથજી, અહીં કહ્યું છે ને કે તીર્થ જળનાથી સ્નાન કરાવી સુગંધી ચંદનથી લેપ કરવો. હવે અહીં આ પ્રકાર દર્શાવ્યો છે. પછી ઉષ્ણકાલ હોય કે ન હોય, મર્યાદા પ્રકારમાં તો પછી ચંદન 12 માસ આવે. અને આપણા પુષ્ટિ પ્રકારમાં શું હોય છે કે પ્રભુના સુખ અર્થે ઉષ્ણકાલ હોય તો આપણે પ્રભુને ચંદન ધરાવીએ, પછી શીતકાલ હોય તો ના ધરાવીએ.
એટલે પ્રભુના સુખનો વિચાર છે. તેમાં કોઈ લૌકિક કામના કે આપણું સારું થાય એ હેતુ હોતો નથી. ફક્ત ને ફક્ત પ્રભુના સુખનો વિચાર, તત્સુખની ભાવના. અને અહીં તો તીર્થોના જળની વાત કરી. આપણે તો દરરોજની સેવામાં શ્રી યમુનાજી સ્વયં પધારે છે. ઠાકોરજીની સેવામાં ઝારીજીના જલ રૂપે અત્યારે આપણે જલનો થાલ ભરીએ, તેમાં જલચર પધરાવીએ, એ પણ શ્રી યમુનાજીના ભાવથી છે. એટલે અષ્ટયામ સેવામાં શ્રી યમુનાજીનું કેટલું બધું પ્રભુના સુખ અર્થે યોગદાન છે તે આપણે સમજી શકીએ છીએ. વારંવાર શ્રી ઠાકોરજીને ઝારીજી ધરાવવામાં આવે એ શું છે? એ શ્રી યમુનાજીના ભાવથી જ છે ને. તો બસ શ્રી યમુનાજીમાંથી આપણે તત્સુખનો ગુણ લેવાનો છે અને પ્રભુના સુખ માટે કંઈ પણ કરવાનું છે. આપણે આ સત્સંગ પણ શા માટે કરીએ છીએ? કે પ્રભુને એમના ગુણગાન શ્રવણ કરવા ખૂબ જ ગમે છે. ફક્ત અને ફક્ત આ જ હેતુ છે કે પ્રભુ કોઈ પણ પ્રકારે પ્રસન્ન થાય. આપણે કોમ્યુનિટી પોસ્ટમાં પુરુષોત્તમ માસ વિશે મૂક્યું હતું, તેમાં પણ કહ્યું હતું કે બાળક નિર્દોષ છે, એ કયા ભાવથી રાજી થાય એ આપણને ખબર નથી હોતી. આપણે મોંઘા મોંઘા રમકડા આપીએ છતાં પણ ખુશ ન થાય, અને એક દરવાજાની સાંકળી ખટખટ કરીએ તો પણ રાજી થઈ જાય. એટલે આપણને ખબર નથી કે બાળકને શેમાં આનંદ આવશે. એવી જ રીતે આપણા પ્રભુને શેમાં આનંદ આવશે એ આપણને ખબર નથી. એટલે આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ સ્તુતિના રૂપમાં પ્રભુને રીઝવવાનો, પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ. હવે અહીં કહે છે કે અર્ધ્ય અર્પણ કર્યા પછી બ્રાહ્મણોમાં હું પોતે જ છું એમ માની પત્ની સહિત પવિત્ર બ્રાહ્મણોનું સુંદર કેસર ચંદનથી પૂજન કરવું અને યથાશક્તિ વસ્ત્રો અને અલંકારો અર્પણ કરવા. દ્રાક્ષ, કેરી, કોઠા, ફણસ, કેળા, ખજૂર, શ્રીફળ, નારંગી, દાડમ વગેરે સુંદર ફળો, પકવાન, ઘીમાં બનાવેલા મીઠાઈઓ તથા ભાત ભાતના શાક, કઢી તથા વાટીને બનાવેલ વડા, કચોરી, પાત્રા વગેરે ભક્ષ્ય એટલે કે ખાવાના, ચાટવાના, ચૂસવાના ઉત્તમ પદાર્થોથી બ્રાહ્મણોને ભોજન કરાવવું. બ્રાહ્મણોને નમ્રતાપૂર્વક કહેવું કે હે વિપ્રો, આ સુંદર સ્વાદિષ્ટ ભોજન આપને માટે બનાવ્યું છે, પ્રેમથી ભોજન કરો. ત્યાર પછી સુંદર ઇલાયચીથી સુવાસિત જલપાન કરાવવું અને કેસર, સોપારી, જાયફળ, જાવંત્રી, કપૂર, ઇલાયચી, લવિંગયુક્ત પાન એટલે કે તાંબુલ આપવા. ભગવાન કહે છે, હે દેવી, મને કેસર, કપૂર, ઇલાયચી, લવિંગ, જાયફળ, કસ્તુરી વગેરેથી યુક્ત પાન બહુ પ્રિય છે. બ્રાહ્મણોને હાથ જોડીને કહેવું કે આપના આગમનથી હું ધન્ય બન્યો છું, મારું ઘર પાવન થયું છે, એમ કહી દક્ષિણા આપી તેઓને વિદાય આપવી. વાલા વૈષ્ણવો, અહીં તાંબુલ વાત આવતા તરત જ આપણને વલ્લભાખ્યાન યાદ આવે, ચરવિત તાંબુલનો પ્રસંગ યાદ આવે. અને ગોપી ગીતમાં પણ વર્ણન આવે છે કે પ્રભુ દ્વારા ચરવિત તાંબુલ ગોપીજનોને પણ પ્રાપ્ત થયું હતું. એટલું જ નહીં, આપણે 84-252 વૈષ્ણવોની વાર્તાઓમાં પણ એવા પ્રસંગો આવે છે કે જેમાં પ્રભુનું અધરામૃત પ્રાપ્ત થયું છે. એટલે અધરામૃત એટલે ચરવિત તાંબુલ, ઉગાર, એ આપણે અધરમ મધુરમના સત્સંગમાં લીધું હતું. એટલે ભલે આપણે અત્યારે આ મહાત્મ્ય વાંચતા હોઈએ, પરંતુ એવા કોઈ શબ્દો આવે, અહીં પાનના બીડાની વાત આવી, તો આપણે સેવા પ્રકારમાં પાનના બીડાની જે ભાવના છે તેનું સ્મરણ થઈ આવે કે 4 યુથના ભાવથી પાનના બીડા આવે છે. બસ દ્રષ્ટિકોણની જ ખાસ જરૂર છે. બધા પાસે દ્રષ્ટિ તો છે, પણ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તો પછી કોઈ પણ હશે, કંઈ પણ વસ્તુ હશે ને, તો એમાં આપણને અલૌકિક ભાવ તરત જ આવશે. એ પછી કંઈ પ્રયત્નપૂર્વક કરવાનો નહીં રહે, સહજતાથી આવશે. આપણે 252 વૈષ્ણવોની વાર્તામાં ગુસાઈજી, ચાચા હરિવંશજી એઓ સાથે જઈ રહ્યા હતા અને ગુસાઈજીની દ્રષ્ટિ એક પથ્થર પર પડી. ત્યાં તો ગુસાઈજીને શ્રી ગિરિરાજજીનું અનુસંધાન થઈ આવ્યું. એટલે ચાચા હરિવંશજીએ પૂછ્યું, ત્યારે ગુસાઈજીએ કહ્યું કે મને તો આ ગિરિરાજજી નું સ્મરણ થઈ આવ્યું છે. એટલે તરત જ ચાચા હરિવંશજીએ એમનામાં એટલું સામર્થ્ય
પ્રભુની કૃપાથી હતું કે એ પથ્થરને ગિરિરાજજીમાં પધરાવી દીધું કે આપની દ્રષ્ટિ પડી અને અલૌકિક ભાવ આવ્યો એટલે હવે તે ત્યાંનો જ તેની લાયક જ છે. એટલે મારે બોલવામાં થોડીક ભૂલ થઈ હશે, પણ અહીં ભાવને સમજવાનો છે કે આપણે ઘણા વૈષ્ણવોના મુખે પણ સાંભળતા હોઈએ છીએ કે દર્શન ગમે તે હવેલીએ કરવા જાય કે નાથદ્વારા જાય કે ચંપારણ જાય, ક્યાંય પણ જાય, પણ એ દર્શન કરતા હોય તો એમને એમના ઠાકોરજીના જ દર્શન થતા હોય છે. આ અનન્યતા છે. આ અનન્યતા આપણે કેળવવાની છે કે કંઈ પણ હોય આપણને આપણા ઠાકોરજી સિવાય બીજું કંઈ જ દેખાય નહીં. હવે અહીં શું કહે છે કે આ પ્રમાણે અધિક માસમાં જેઓ બ્રાહ્મણોનો સત્કાર કરે છે તેઓ સૌભાગ્યશાળી છે, સદાચારી અને પ્રત્યેક વ્યક્તિને પ્રિય બને છે. અને સ્ત્રીઓ પતિવ્રતા, સદાચારી, પુત્રવતી, સૌભાગ્યવતી અને સબલા બને છે. તાંબુલથી ભગવાન વિષ્ણુ, સોપારીથી શંકર પાર્વતી, અનેક પ્રકાર સુગંધી ચૂર્ણોથી અગ્નિ, કાથાથી કામદેવ પ્રસન્ન થાય છે. અને આ ચારેય વસ્તુઓથી સૂર્ય તેમજ જલ દેવતા પ્રસન્ન થઈ ત્રણેય જગતનું પાલન કરે છે. આપણે તો ઠાકોરજીને લાડ લડાવીએ તેમાં બધું જ આવી ગયું, પછી અલગ અલગ કરવાનું રહેતું નથી. ભક્તિ પોષણમાં પણ કહ્યું છે ને કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે આપણે ઠાકોરજીને લાડ લડાવીએ પછી બીજા કોઈ દેવી દેવતાઓ વિશે વિચારવાનું કંઈ આવતું જ નથી, કારણ કે મૂળ પોષે વૃક્ષ પોષાય. હવે અહીં કહે છે કે આ પ્રમાણે પત્ની સહિત બ્રાહ્મણોના હાથમાં લાડુ વગેરે આપી મુખ્ય દ્વાર સુધી વડાવી ઘેર આવી પોતાના સંબંધીઓ સાથે ભોજન કરવું. હે દેવી, આ પ્રમાણે જ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. તેને વિધવાપણું, દારિદ્ર્ય, પુત્રશોક પ્રાપ્ત થતો નથી અને પોતાના સ્વજનો સાથે વૈકુંઠમાં જઈ અનેક સુખોને ભોગવે છે. શ્રી પદ્મપુરાણમાં લક્ષ્મી માધવ સંવાદનો પુરુષોત્તમ માસ અધિક માસ મહાત્મ્યનો 1લો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે અહીં પુરુષોત્તમ માસના વ્રતની વાત આવી છે, તો આપણે વ્રત કોને કહેવાય તે સમજી લઈએ. પ્રિય વૈષ્ણવો, સામાન્ય રીતે આપણે વ્રત એટલે જેમ કે એકાદશીનું વ્રત કરતા હોઈએ, ઉપવાસ કરતા હોઈએ, એ અર્થમાં જ આપણે વ્રતને સમજીએ છીએ. પરંતુ વ્રતનો એક અર્થ થાય છે દ્રઢ નિશ્ચય. તો આપણે આ પુરુષોત્તમ માસનું વ્રત અહીં જે લેવાનું કહ્યું છે, એટલે આપણે કયા અર્થમાં લેવાનું છે? દ્રઢ નિશ્ચયના અર્થમાં લેવાનું છે. આપણે દ્રઢ નિશ્ચય કરવાનો છે કે આશરો એક શ્રી વલ્લભાધીશકો. બસ એક દ્રઢ શરણ સ્વીકારવાનું છે કે જેના કારણે બધી અલૌકિક અનેરી અનુભૂતિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થશે. શા માટે કહ્યું છે ને કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યહી મેં ગોકુલ, યહી મેં વૃંદાવન, યહી મેં વ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. તો બસ શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ તો ગોલોકધામનો અનુભવ પણ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. પછી ક્યાં બીજું કંઈ બાકી રહે? શ્રી વલ્લભના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી જઈએ એટલે શ્રી વલ્લભ પ્રભુ જ્યાં પધારે ત્યાં રજના રૂપમાં આપણે પણ પહોંચી જઈએ. અને શ્રીનાથજીએ કહ્યું છે ને કે જેને શ્રી વલ્લભ બ્રહ્મ સંબંધ કરાવશે એનો હાથ શ્રીનાથજી ક્યારેય પણ નહીં છોડે. તો પછી આપણે ભય શેનો? શ્રી મહાપ્રભુજીએ પણ સુરદાસજીને કહ્યું હતું ને કે સુર હો કે કાહે કો ઘિઘિયાત હૈ, શા માટે રોદણા રડે છે? માટે આપણે પણ રોદણા રોવાના નથી. શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરી અને આ પુરુષોત્તમ માસમાં એ દ્રઢ નિશ્ચય કરવાનો છે, એ દ્રઢતાને મજબૂત કરવાની છે, સુદૃઢ કરવાની છે કે આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો. બસ દ્રઢ આશ્રય હોય પછી કોઈ પ્રકારનો ન તો ભય રહે છે, ન તો પાપ પુણ્યનો વિચાર આવે છે. પાપ પુણ્યનો વિચાર ક્યારે આવે? જ્યારે હજી આપણામાં સકામ ભાવ હોય કે જો હું આ દાન પુણ્ય કરીશ એટલે મારું સારું થશે,
અહીં વ્રતમાં પણ કહ્યું ને કે જે કોઈ આવી રીતે દાન પુણ્ય કરશે તે વૈકુંઠમાં જશે. તો આપણે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ચોંટી જઈએ રજ બનીને, પછી ક્યાં વૈકુંઠની વાત જ આવે. અને કહેવાય છે ને કે મુક્તિ લોણસો ખારી, ભક્તજનોને તો મુક્તિ પણ મીઠા જેવી ખારી લાગે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તો આ ચારેય મુક્તિને પ્રભુ પર ન્યોછાવર કરીને ચારે દિશામાં ફેંકી દેવામાં આવે છે. એટલે પુષ્ટિ ભક્તો તો મુક્તિ સામું જોતા પણ નથી. આપણે પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે છે ને કે દાણ એકાદશીના દિવસે દહીં જોઈતું હતું અને એ દહીં લેવા પ્રભુદાસ જલોટા ગયા. તો એ જેની પાસે દહીં લીધું એણે કહ્યું કે શું તમે આ દહીંના બદલે મને શું દેશો, શું મુક્તિ આપશો? એટલે એને મુક્તિ આપી, મુક્તિ માંગી. તો પ્રભુદાસ જલોટાએ કીધું કે જા તને મુક્તિ આપી. તો વૈષ્ણવોમાં એવું સામર્થ્ય છે શ્રી વલ્લભની કૃપાથી, શ્રીનાથજીની કૃપાથી, કે તેમને મુક્તિ આપવાનું કહ્યું અને એ સત્ય પણ થયું. પછી જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દહીં ખૂબ સુંદર છે, આનું માટે શું ન્યોછાવર આપી? તો કહે બહુ મોંઘું છે દહીં, તો મુક્તિ આપી. ત્યારે કહે છે મહાપ્રભુજી કે ભક્તિ નો આપી? તો પ્રભુદાસ જલોટા કહે છે કે એને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી. જો ભક્તિ માંગી હોત તો ભક્તિ આપત. એટલે અહીં વૈષ્ણવોનું સામર્થ્ય પ્રભુએ, શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય હોવાથી વૈષ્ણવોમાં કેવું સામર્થ્ય છે કે તે ભક્તિનું પણ દાન કરી શકે છે. આપણે યમુનાજીના પદમાં પણ બોલીએ છીએ ને કે ભક્તિ મુક્તિ કી ખાની રે. ભક્તિ મુક્તિના ખાણ તો શ્રી યમુનાજી છે. જેના માથે શ્રી યમુનાજી ગાજતા હોય એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. એટલે આપણો પુષ્ટિ માર્ગ તો એટલો અદ્ભુત, એટલો અનેરો છે કે એની સરાહના કે એના વિશે કંઈ કહેવા માટે શબ્દો પણ ટૂંકા પડે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશી ગયા શ્રી વલ્લભની કૃપાથી. શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કર્યો પછી કોઈ પ્રકારનું પાપ પુણ્ય કે આ પાઠ કરવાથી આ ફળ એ કંઈ રહેતું જ નથી. કારણ કે દ્રઢ આશ્રય કરી લીધો છે, દ્રઢ નિશ્ચય કરી લીધું છે, દ્રઢ વ્રત ધારણ કરી લીધું છે. પછી આ કંઈ જ વિચાર આવતા નથી, કોઈ પ્રકારનો ભય પણ લાગતો નથી. ઘણી જગ્યાએ હું સાંભળું છું તો એમ કહે કે ઓહો આ કર્યું એટલે કેટલો અપરાધ લાગશે, આમ થશે. એટલે કોઈને દુઃખ ના લાગે, કોઈનું દિલ ના દુભાય, એ વાતનું આપણે 100% ધ્યાન રાખવાનું. પણ પાપ પુણ્યથી ઉપર ઉઠીને બસ પ્રભુના સુખ અર્થે કરવાનું. કારણ કે આપણે આ ભગવદ્ વાર્તા વાંચીએ, ભાગવતજી વાંચીએ, તેમાં શું છે? આપણે ગોપીજનોએ તેનું પ્રકટ પ્રમાણ આપ્યું છે. શું કહ્યું છે? એક વખત એક પ્રસંગ આવે છે કે નારદજીને મનમાં કઈ અહમ આવ્યું હોય કે શું, એટલું બધું મને ખ્યાલ નથી, પણ ઠાકોરજી એમ કહે છે કે મારું માથું દુખે છે. તો નારદજી કહે કે હું શું ઉપાય કરું કે આપનું માથું મટી જાય? ત્યારે ઠાકોરજી કહે છે કે જો કોઈ મારો ભક્ત એના ચરણની રજ મારા મસ્તકે લગાડે ને તો મારું માથું મટે. તો નારદજી કહે ના, આવો મારે થોડી નરકમાં પડવું છે. એટલે અહીં પોતાને કેન્દ્રમાં રાખ્યા એટલે નરકનો ને પાપ પુણ્યનો વિચાર આવ્યો. પછી ઠાકોરજીએ નારદજીને કહ્યું કે તમે કોઈ એવો ભક્ત ગોતી આપો કે જે એમના ચરણની રજ મને આપે. પછી તેઓ અષ્ટપટરાણીઓ પાસે ગયા, બધાએ ના કહી કે બીજો કાંઈ ઉપાય હોય તો કહો, પણ અમે અમારા ચરણની રજ અમારા સ્વામીને કઈ રીતે આપીએ? શું અમારે નરકમાં પડવું છે? એટલે અહીં પણ પોતાનો વિચાર આવ્યો કે અમે આ અપરાધ થશે એટલે નરકમાં પડશું. એમ કરતા પછી નારદજી ગોપીજનો પાસે ગયા અને કહ્યું કે ઠાકોરજીના મસ્તકે દુખે છે ને, કહ્યું કે કોઈ ભક્ત એના ચરણની રજ આપે ને તો મટે. તો ગોપીજનો કહે છે કે તમે ટોપલાના ટોપલા ભરી જાઓ, બસ અમારા શ્યામ સુંદરને માથું મટી જાય, આપ જલ્દી કરો, ઉતાવળ કરો, આવી રીતે સમય ન બગાડો. ત્યારે નારદજી કહે છે કે આપ શું બાવરા બની ગયા છો? આપને ખ્યાલ છે આ શું કરી રહ્યા છો? આપના ચરણની રજ દેશો એટલે આપને નરકની યાતના ભોગવવી પડશે. તો ગોપીજનો કહે છે કે ભલે અમારે નરકની યાતના ભોગવવી પડે, પણ અમારા શ્યામ સુંદરને તો સારું થઈ જશે ને. આ છે તત્સુખની ભાવના. બસ આપણે આ તત્સુખની ભાવના પકડી રાખવાની છે. શ્રીનાથજી
વાલા વૈષ્ણવો, કંઈ પણ ભૂલ થતી હોય તો દિલથી ક્ષમા માંગુ છું. આ તો મારા મનમાં જે ભાવ આવ્યો એ આપની સાથે શેર કર્યો છે. ચાલો હવે પુરુષોત્તમ સહસ્ત્રમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે. નામ સહસ્રમ વક્ષ્યામિ તસ્ય ભાગવતો ધૃતમ. શ્રી પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ, જે શ્રી પુરુષોત્તમ તરીકે કહેવાય છે, તે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રજીના શ્રીમદ ભાગવતજીમાંથી ઉદ્ધારેલા 1000 નામ કહું છું. યસ્ય પ્રસાદાદ વાગીશાહ પ્રજેશા વિભયોન્નતા ક્ષુદ્રા અપી ભવન્ત્યાશુ શ્રી કૃષ્ણમ તમ નતોસ્મ્યહમ. જે ક્ષણે પ્રભુની કૃપા થાય તે ક્ષણે ક્ષુદ્ર જીવો પણ બૃહસ્પતિના જેવા વિદ્વાન, બ્રહ્માજીના સમાન અથવા રાજાની સંપત્તિવાળા દિવ્ય વૈભવશાળી બને છે. તે શ્રી કૃષ્ણચંદ્રને હું પ્રણામ કરું છું. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકાઃ ઉક્તા ભાગવતે ગૂઢાઃ પ્રકટા અપી કુત્રચિત. અનેક નામોને પ્રવર્તાવનારી શ્રી કૃષ્ણની અગણિત અપાર લીલાઓ, તે સર્વ લીલાઓ શ્રીમદ ભાગવતજીમાં ગુપ્ત ભાવે અને કોઈક સ્થળે પ્રકટપણે કહેલી છે. અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મુરવૈરિણઃ સહસ્રમ યેસ્તુ પઠિતે પઠિતમ સ્યાશુકામૃતમ. શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની લીલાઓ અગમ્ય છે, માટે મુરારી શ્રી કૃષ્ણના પ્રકટ લીલાના 1000 નામો સ્પષ્ટ રીતે કહું છું, જે સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનો પાઠ કર્યો થશે. કૃષ્ણ નામ સહસ્રસ્ય ઋષિરગ્નિ નિરૂપિતઃ ગાયત્રી ચ તથા છંદો દેવતા પુરુષોત્તમઃ. શ્રી કૃષ્ણ સહસ્ત્ર નામ મંત્રોના આદ્ય દ્રષ્ટા આદિદૈવિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. ગાયત્રી છંદ છે અને શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર દેવતા છે. વિનિયોગ સમસ્તેષુ પુરુષાર્થેષુ વૈમતઃ બીજમ ભક્તિ પ્રિય શક્તિ સત્ય વાગુચ્યતે હરિ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો ધર્મ, અર્થ, કામ, મોક્ષ નામના 4 પુરુષાર્થોની સિદ્ધિમાં ઉપયોગ માનેલો છે. ભક્તિપ્રિય ભગવાન એનું બીજ છે અને સત્ય વચનવાળા હરિ એક શક્તિ છે. શ્રી કૃષ્ણચંદ્રમાં અનન્ય પ્રીતિથી નિષ્કામ સેવાએ ધર્મ, ભગવત સેવા નિમિત્તે જ સમસ્ત વસ્તુનો સંચય એ અર્થ, પદાર્થની કામના પણ પ્રભુને માટે જ. એનું નામ જ કામ અને સુખ દુઃખાદી દ્વંદ્વથી પર બની ભગવદ રસનો અનુભવ કરવો એ મોક્ષ છે. ભક્તોદ્ધરણયંતસ્તુ મંત્રોત્ર પરમો મતઃ અવતારિત ભક્તાંશઃ કિલકમ પરિકીર્તિતમ. નિજજનોના ક્લેશની નિવૃત્તિ માટે પ્રયત્ન એ જ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર મુખ્ય મંત્ર છે. પોતાના અંશો ભક્તોને માટે જે પ્રભુ અવતાર્યા છે, તે પ્રભુ કિલક એટલે કે ચાવી સ્વરૂપે છે. અસમ સર્વ સમર્થશ્ચ ગોવિંદ કવચમ મતમ પુરુષો ધ્યાનમત્રોક્તમ સિદ્ધિ શરણ સંસ્મૃતિ. સર્વ સમર્થ ભગવાન એ નામના સ્તોત્રના અસ્ત્ર એટલે આયુધરૂપ છે. શ્રી ગોવિંદ ભગવાન કવચ એટલે બખ્તર છે. આ સૂત્રમાં વર્ણવેલા શ્રી પુરુષોત્તમ ધ્યાન સ્વરૂપ છે. નિરંતર
હું પ્રભુના ચરણનો દાસ છું એવી સ્મૃતિ રહેવી એ જ સ્તોત્રની સિદ્ધિ છે. ધ્યાન આપજો, અહીં શું કહ્યું કે નિરંતર હું પ્રભુના ચરણનો દાસ છું એવી સ્મૃતિ રહેવી એ જ સ્તોત્રની સિદ્ધિ છે. એટલે હંમેશને માટે, પલ પલને માટે હું પ્રભુના ચરણનો દાસ છું એ આપણને યાદ રહેવું જોઈએ. હવે છે પ્રથમ સ્કંદ નામાની. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરંતર લીલા વિનોદને પ્રકટ કરનાર, હંમેશા લીલાઓના આનંદને પ્રકટ કરનારા, સર્વે વેદોથી વિનોદ કરનારા, સર્વ વેદોએ જ જેમનો વિનોદ છે, સર્વ વેદોથી કાલને પ્રેરનારા લક્ષ્મીજીના સ્વામી શ્રી પુરુષોત્તમને હું નમન કરું છું. આદિ કાલઃ સર્વકાલઃ કાલાત્મા માયયાવૃતઃ ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા જગત કરતા જગન્મયઃ. સર્વથી પ્રથમ કાલ પુરુષ, સર્વને પ્રેરનારા કાલ સ્વરૂપ, કાલના આત્મા સ્વરૂપ, માયાથી વીંટળાયેલા ભક્તોના ત્રિવિધ ક્લેશને દૂર કરવાના પ્રયત્નમાં અંતઃકરણવાળા, જગતના કર્તા એટલે કે રચનાર, જગત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ પ્રભુને હું નમન કરું છું. આ રીતે પુરુષોત્તમ સહસ્ત્ર નામના 10 શ્લોક અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, અહીં કહ્યું કે ભક્તોના ત્રિવિધ ક્લેશને દૂર કરનારા. તો આપણા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને ભક્તોના ક્લેશને દૂર કરનારા છે. વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. તો ચાલો કઈ રીતે સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે, ત્રિવિધ તાપનો નાશ થાય છે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સત્સંગ શ્રવણ કર્યા પછી જરૂરથી જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો, કારણ કે લપેટમાં આપણે બધો પુષ્ટિ પ્રકાર પણ લીધો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હમણાં આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામનું ભાવ દર્શન કર્યું. તેમાં ભક્તોના ત્રિવિધ તાપને દૂર કરનારા શ્રી ઠાકોરજી છે એમ કહ્યું. હવે આપણે જે સમજીશું તેમાં એવું વર્ણન છે કે જેના સ્મરણ માત્રથી આરતી એટલે આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. અને તેની સાથે સાથે ભાવ દર્શન કરીશું કે ભક્તોના શોકને દૂર કરનારા શ્રી ગુસાઈજી છે. આ ભાવ દર્શનથી આપણને ખ્યાલ આવશે કે કંઈ સ્વરૂપમાં ભેદ નથી, એમની કૃપામાં કોઈ ભેદ નથી. અહીં કહ્યું કે શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ હોવાથી આપના સ્મરણ માત્રથી ત્રિવિધ તાપ, સંસાર, ક્લેશ વગેરે સહજમાં દૂર થાય છે. કેમ કે જ્યાં આનંદનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર હોય ત્યાં આરતી પોતાની મેળે જ દૂર થઈ જાય છે. વર્ધામાં થીરદાસ નામના એક શેઠ રહેતા હતા. તેમના 4 પુત્રોમાં દામોદરદાસ હરસાણીજી સૌથી નાના હતા. 5 વર્ષના દામોદરદાસજીની સાથે થીરદાસ આચાર્યજીના પ્રાકટ્ય સમયે ચંપારણ્યમાં હતા. આપના દર્શન માત્રથી દામોદરદાસજી આકુળ વ્યાકુળ બની ગયા અને ત્યારથી વિહવળ દશામાં રહેતા હતા. પ્રાકટ્ય સમયમાં દર્શનનું ધ્યાન કરવાથી તેમની આરતી વધતી ગઈ. નિરંતર સ્મરણ કરવાથી સંવત 1546 ઈસવીસન 1490 શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમામાં કરતા વર્ધા પધાર્યા. ત્યારે દામોદરદાસને શ્રી આચાર્યજીના આનંદમય સ્વરૂપના દર્શન થયા. દર્શન માત્રથી તેમની સમસ્ત આરતીઓ દૂર થઈ અને શરણે આવ્યા. ધન ડાલસા ત્યાગથી આધિભૌતિક આરતીનો નાશ થાય, વિરહ વ્યથાના શમનથી આધ્યાત્મિક આરતીનો નાશ થાય
અને આપની ભૂતલ સ્થિતિ સમયમાં અને ભૂતલ સ્થિતિ બાદ સ્મરણ માત્રથી પ્રત્યક્ષ દર્શને આધિદૈવિક આરતીનો નાશ થાય છે. આમ આ રીતે દામોદરદાસ હરસાનીજીની ત્રિવિધ આરતીઓ નિર્મૂળ થઈ. આપના સ્વરૂપનું આ પ્રમેય બળ છે અને આ નામ વીર્ય ધર્મ સૂચક છે. એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, એટલે સ્મરણ માત્રથી આધિવ્યાધિનો નાશ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. એવી જ રીતે આપણા સૌના વાલા એવા શ્રી ગુસાઈજી ભક્તોના શોકને દૂર કરનારા છે. કઈ રીતે? ચાલો સમજીએ. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય જ ભક્તોના દુઃખ દૂર કરવા માટે છે. એટલે તેઓ ભક્તોના શોકને હરનારા છે, કારણ કે તેઓ હરિ છે. ભગવાન સંકર્ષણ વ્યૂહ દ્વારા ભક્તોના અનિષ્ટોનું નિવારણ કરે છે, જ્યારે શ્રી ગુસાઈજી તો સ્વયં ભક્તોનો ઇષ્ટ કરે છે. એટલે હવે શંકા થાય કે શ્રી ગુસાઈજી સંકર્ષણ વ્યૂહ રૂપે હશે, તો એના જવાબમાં કહે છે કે આ શાંત છે. અહીં વર્ણન કરતા કહે છે કે ભગવાનના 4 વ્યૂહ પૈકી સંકર્ષણ વ્યૂહનું કાર્ય ભક્તોના અનિષ્ટનું નિવારણ કરવાનું છે. ભગવાન સંકર્ષણ વ્યૂહ દ્વારા આ કાર્ય કરાવે છે. શ્રી ગુસાઈજી તો ભગવાનના પણ ભગવાન છે. તેઓ એવા કૃપા સાગર છે કે ભક્તોનો ઇષ્ટ પોતે જ સિદ્ધ કરે છે. તે સાથે ભક્તોના હૃદયમાં અનેક પ્રકારના દુઃખ પણ તેઓ દૂર કરે છે. શ્રીમદ ભાગવતજીમાં રાસપંચાધ્યાયના પ્રથમ અધ્યાયમાં ગોપીજનો કહે છે કે ભગવાનનું પ્રાકટ્ય ભક્તોનું દુઃખ દૂર કરવા માટે છે. શ્રી ગુસાઈજી પણ હંમેશા ભક્તોનું દુઃખ દૂર કરવામાં તત્પર રહે છે. એટલે જ વાર્તા પ્રસંગમાં આવે છે ને કે શ્રી ગુસાઈજીએ 4 વૈષ્ણવોને આગ્રા મોકલ્યા અને આજ્ઞા કરી કે ત્યાં અમારા સેવક બ્રાહ્મણ પતિ પત્ની રહે છે. ધ્યાન આપજો, ત્યાં અમારા સેવક બ્રાહ્મણ પતિ પત્ની રહે છે. તમે તેમનો થોડાક દિવસ સત્સંગ કરજો. આ આપણા બધાને સમજવાનું છે કે દોષ દ્રષ્ટિ કેટલી તકલીફ આપે. ધ્યાન આપજો કે વૈષ્ણવો આગ્રા ગયા. તે બ્રાહ્મણ દંપતીના ઘેર મુકામ કર્યો. તેમનો બાહ્ય આચાર જોતા તે વૈષ્ણવોને આ દંપતીમાં દોષ બુદ્ધિ થઈ. આથી તે દંપતીના માથે બિરાતા શ્રી ઠાકોરજીએ અપ્રસન્ન થઈ 4 વૈષ્ણવોને દર્શન ન આપ્યા. વૈષ્ણવોએ કામનું ખોટું બહાનું બતાવી આગ્રા છોડ્યું. તેઓ ગોકુળ ગયા. અંતર્યામી શ્રી ગુસાઈજીએ આ વાત જાણી. ધ્યાન આપજો, અંતર્યામી કહ્યું છે. અંતર્યામી શ્રી ગુસાઈજીએ આ વાત જાણી. તેઓ 4 વૈષ્ણવો ઉપર અપ્રસન્ન થયા. વૈષ્ણવો તેમની પાસે આવ્યા ત્યારે તેઓ વૈષ્ણવો સામે પીઠ કરીને બિરાજ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રભુની પીઠિકામાં બહિર્મુખતા રહેલી છે. 4 વૈષ્ણવોએ વૈષ્ણવ દંપતીના દોષ જોયા હોવાથી તેઓ બહિર્મુખ હતા. એટલે શ્રી ગુસાઈજીએ તેમને પોતાની પીઠના દર્શન કરાવ્યા, મુખારવિંદના દર્શન ન કરાવ્યા. વૈષ્ણવોએ ઘણી વિનંતી કરી ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે મેં તમને વૈષ્ણવોના બાહ્ય આચાર જોવા નહોતા મોકલ્યા. તમે તેમને ત્યાં 2-4 દિવસ રહી તેમના હૃદયનો ભાવ જોયો હોત ને તો તમને જરૂર લાભ થાત, પરંતુ તમે તો વૈષ્ણવોનો અપરાધ કર્યો. તેથી તે વૈષ્ણવના ઠાકોરજીએ પણ તમને દર્શન ન આપ્યા. તમે ત્યાંથી ખોટું બોલીને નીકળી ગયા. એટલે તે દંપતીએ હજી સુધી પ્રસાદ પણ નથી લીધો. તેઓ ઘણો ખેદ કરે છે. તેથી મારા હૃદયમાં પણ ખેદ થઈ રહ્યો છે. ધ્યાન આપજો, ભક્તના હૃદયમાં ખેદ થાય તો ઠાકોરજીને પણ એ અનુભવ થાય છે. અહીં ગુસાઈજીના સેવકોને જે ખેદ થઈ રહ્યો છે તો એનો અનુભવ ગુસાઈજીને સ્વયં થઈ રહ્યો છે. એટલે આપણે કોઈનું હૃદય દુભાવીએ તો એ ઠાકોરજીનું હૃદય દુભાવ્યા બરાબર જ થાય. એટલે કહે છે કે માટે તમે પાછા જાઓ. આમ શ્રી ગુસાઈજીએ આગ્રામાં રહેલ વૈષ્ણવ દંપતીનું દુઃખ દૂર કર્યું અને 4 વૈષ્ણવોને થયેલો અપરાધ પણ ક્ષમા કરાવ્યો. શ્રી ગુસાઈજીના સેવક હરિદાસની દીકરી હતી. એક વખત તેમને શ્રી ગુસાઈજીના દર્શનનો ભારે વિરતાપ થયો. તેઓ તેમના ગામથી ઉન્મત્ત દશામાં શ્રી ગુસાઈજીના દર્શન કરવા નીકળ્યા. શ્રી ગુસાઈજી પણ તેમને દર્શન આપવાની આતુરતાથી દ્વારકાની યાત્રાએ નીકળ્યા. સવારનો સમય હતો. શ્રી ગુસાઈજી તેમના મુકામે સ્નાન ચોકી ઉપર ઊભા રહી સ્નાન કરતા હતા.
એટલામાં હરિદાસની બેટી વ્યાકુળ દશામાં પવન વેગે આવતી દેખાઈ. તેમનું મન કેવળ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં લાગેલું હતું. કાગળનું પૂતરું પવનને વશ થઈ ઉડે તેમ તેમનો દેહ મનને વશ થઈ દોડતો હતો. શ્રી ગુસાઈજીએ સ્નાન અધૂરું મૂકી ચાખડીઓ પહેરી ઝડપથી તેની સામે ચાલવા માંડ્યું. તેની પાસે પહોંચી હાથ પકડી તેને ઊભી કરી અને આજ્ઞા કરી કે હું તારા માટે જ અહીં મુકામ કરીને રહ્યો છું. મુકામ પણ છોડીને હું તારા માટે સામે આવ્યો છું. સ્નાન કરતા કરતા હું તને દર્શન આપવા આવ્યો છું. તું આવો ખેદ કેમ કરે છે? મને તારી ઘણી ચિંતા હતી, એટલે તો હું તારા માટે દ્વારકા જવા આવ્યો છું. શ્રી ગુસાઈજી આવી રીતે ભક્તોના શોકનું નિવારણ કરે છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. અહીં ભક્તોના શોકનું નિવારણ કરવા માટે શ્રી ગુસાઈજી દ્વારકા પધારતા હતા. એટલે બાહ્ય દ્રષ્ટિએ જેને ખ્યાલ ના હોય તેને બીજો ભાવ આવે, એ આપણે વાર્તા પ્રસંગોમાં પણ જાણીએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બાહ્ય દ્રષ્ટિ ખાલી બાહ્ય કાર્ય જોઈને કે બાહ્ય રીત જોઈને મનમાં દોષ બુદ્ધિ ન લાવવી જોઈએ. તેની પાછળનું પણ કંઈક રહસ્ય હોઈ શકે. અહીં કીર્તન સંગતિમાં કહે છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદાહરણ દેખો ભૂતલ આયેરી, નખશિક સુંદર રૂપ કહા કહો કોટિક કામ લજાયેરી, જીવ અનેક કૃતાર્થ કિએ સ્ત્રવન સુનત ઉઠ ધાયેરી, શરણ મંત્ર સ્ત્રવન સુનાય સ્તવન હી પુરુષોત્તમ કરજુ ગહાયેરી, શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવે તો પાર ન પાવેરી, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રેમ પતિત સબ ધ્યાવેરી. વાલા વૈષ્ણવો, આપણે અગાઉ જ સમજ્યા કે સ્વરૂપમાં ભેદ લાગે આપણને કે મહાપ્રભુજી જુદા, ગુસાઈજી જુદા, એમની કૃપામાં કોઈ ભેદ નથી. અને દશ ઉલ્લાસમાં પણ વર્ણન આવે છે અને ભાગવતજીમાં પણ છે કે એકો અહમ બહુશ્યામી. એવી જ રીતે અહીં આપણે શ્રી ઠાકોરજીમાં જે ગુણ છે કે ત્રણેય ત્રિવિધ તાપનો નાશ કરનારા છે, એવો જ ગુણ શ્રી મહાપ્રભુજીનો પણ સમજ્યા, એવો જ ગુણ શ્રી ગુસાઈજીનો પણ સમજ્યા. હવે એવો જ ગુણ શ્રી યમુનાજીમાં પણ છે. કઈ રીતે? અહીં ભક્ત શોકાપહાય નમઃ શ્રી ગુસાઈજીનું નામ કહ્યું ને, એવી રીતે યમુનાજીના પદમાં પણ આવે છે કે માનો આતુર અલી રહી ન ભવને. તેની પદ સંગતિમાં પણ આ જ વાર્તા આવે છે કે મન એવું આતુર છે કે પ્રભુ પાસે દોડી જાય છે. આ અમુકી નામ છે આ વૈષ્ણવનું, જે 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે. ખૂબ સુંદર છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ સ્વરૂપમાં આસક્તિ હોય પણ દ્રઢ આશ્રય રાખી અને અલૌકિકમાં આગળ વધવું. કોઈ પણ પ્રકારની લૌકિક કામનાઓ રાખીને કંઈ પણ ના કરવું. કારણ કે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય, પ્રભુને ઘણું બધી કૃપા કરવી હોય, સાનુભાવ જતાવવો હોય, અને આપણે આવી લૌકિક માંગણીઓ કરી અને પ્રભુને ઉદાસીન કરી દઈએ. પ્રભુને પણ એમ થાય કે શું આ પોતાના માટે જ મારી પાસે આવે છે, ક્યારેય મારા માટે નથી આવતો. માટે લૌકિક કામનાઓ છોડી ફક્ત ને ફક્ત પ્રભુ પ્રીતિ અર્થે બધું કરવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, એટલું કહીશ કે આપણે જે આ સત્સંગ લીધો કોઈ એક પુસ્તકમાં લખાણ હોય અને હું વાંચી લઉં છું એવું નથી હોતું. આપણે પ્રભુ પ્રેરણાથી જે કનેક્શન બેસે એ ચાલુ સત્સંગે જ તરત બોલતા બોલતા જ મનમાં આ ભાવ આવ્યો અને આ રીતે કર્યું છે. બધું અગાઉથી પ્લાનિંગ હોય એવું ના હોય. કંઈક વાંચીએ પછી એના સાથે જે કનેક્શન બેસે એ રીતે પણ હોય. બસ કરે કરાવે શ્રીનાથજી, અને કંઈ પણ ભૂલ થતી હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે પુરુષોત્તમ માસનો આ અનેરા સત્સંગમાં આપને આનંદ આવ્યો કે શું, અને કંઈ ભૂલ હોય તો તે પણ દર્શાવશો. જય શ્રી કૃષ્ણ.